નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરીશું નિવૃત્ત પેન્શનરોને મળતા માસિક તબીબી ભથ્થામાં આજરોજ તારીખ 26/4/2026થી આટલો વધારો થયો છે જાહેર. તો પેન્શનર મિત્રો, કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે અને કેટલો વધારો અને ક્યારથી જાહેર કરવામાં આવ્યો છે તેની વાત આજના વિડીયોની અંદર આપણે કરવાના છીએ. તો પેન્શનર મિત્રો, આ વિડીયો ખાસ તમે સાચવીને રાખજો, કારણ કે તમારા માટે આ વિડીયો ખૂબ જ જરૂરી અને ખૂબ જ ઉપયોગી છે. તો પેન્શનર મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી એવી વિનંતી પણ છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ અપડેટો મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ ખાસ કરીને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો વાત કરીએ આજના વિડીયોની. તો નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગ દ્વારા એક ઓફિસ મેમોરેન્ડમ એટલે કે OM અનુસાર નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPS હેઠળ પેન્શન મેળવતા પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને પેન્શન વિતરણ બેંકો એટલે કે PDB માં સીધા તેમના ખાતામાં ફિક્સ મેડિકલ એલાઉન્સ એટલે કે FMA એટલે કે નિશ્ચિત તબીબી ભથ્થું મળશે. તો FMA આપમેળે ટ્રાન્સફર થઈ જશે, જેનો અર્થ એ થાય છે કે ભંડોળ મેળવવા માટે કોઈ બિલ અથવા તો દાવાની જરૂર નથી. જેમ કે 16 એપ્રિલ 2026ના રોજના આદેશમાં જણાવાયું છે કે NPS નિવૃત્ત લોકો માટે FMA ચૂકવણી પ્રક્રિયાની રૂપરેખા છે તે આપે છે. તો ખાસ કરીને જે પેન્શનરો NPS હેઠળ પેન્શનનો લાભ મેળવતા હોય તેવા પેન્શનરોને હવે દર મહિને જે ફિક્સ મેડિકલ એલાઉન્સ જે છે એટલે કે તબીબી ભથ્થું જે છે તે સીધું તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. તે માટે કોઈ પણ જાતના બિલ અથવા તો કોઈ પણ જાતના દાવા છે તેની જરૂર પડશે નહીં. તો પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગ એટલે કે DOPNW દ્વારા સૂચિત દરે NPS નિવૃત્ત વ્યક્તિના ખાતામાં FMA ત્રિમાસિક રીતે જમા કરવામાં આવશે. તો મંત્રાલયમાં આદેશમાં ભાર મૂકવામાં આવ્યો છે કે NPS પેન્શનરોએ તેમનો FMA પ્રાપ્ત કરવાનું ચાલુ રાખવા માટે નવેમ્બરમાં વાર્ષિક જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું ફરજિયાત છે મિત્રો. તો આપણે વાત કરી તેમ દરેક પેન્શનરોએ પોતાનું જે મેડિકલ એલાઉન્સ એટલે કે તબીબી ભથ્થું લેવા માટે નવેમ્બર એટલે કે 11મા મહિનામાં પોતાનું જીવન પ્રમાણપત્ર છે તે સબમિટ કરાવવું છે તે ફરજિયાત બન્યું છે. ત્યારબાદ વાત કરીએ તો NPS નિવૃત્ત વ્યક્તિને તેમના બેંક ખાતામાં FMA ક્યારે મળશે. તો ઓફિસ મેમોરેન્ડમ અનુસાર સપ્ટેમ્બર-નવેમ્બરના સમયગાળા માટે FMAની ચૂકવણી ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં કરવામાં આવશે અને ડિસેમ્બરથી FMAની રજૂઆત NPS લાભાર્થીઓ દ્વારા નવેમ્બર પહેલાના જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાને આધારે કરવામાં આવશે મિત્રો. ત્યારબાદ જોઈએ તો જો લાભાર્થી પેન્શનર મૃત્યુ પામે તો શું જીવનસાથી અથવા તો પરિવારના સભ્યોને FMA મળતું રહેશે. તો વાત કરીએ લાભાર્થીઓના મૃત્યુના કિસ્સામાં શરતોનું વર્ણન કરતા આદેશમાં કહેવામાં આવ્યું છે કે જો FMA માટે પાત્ર જીવનસાથી અથવા તો પરિવારના સભ્યનું નામ મૃતકના FMA ચૂકવણી સત્તામાં ઉલ્લેખિત હોય તો તેમણે મૃતકના મૃત્યુ પ્રમાણપત્ર સાથે પેન્શન વિતરણ બેંક એટલે કે PDBને અરજી કરવી પડશે. તો બીજી શરતમાં જો FMA માટે પાત્ર પરિવારના સભ્યોનું નામ મૃતકના FMA સત્તામાં ઉલ્લેખિત ન હોય તો પરિવારના પાત્ર સભ્યએ નવી FMA સત્તા જારી કરવા માટે કાર્યાલયના વડાને છે તે અરજી કરવી પડશે મિત્રો. તો ત્યારબાદ જોઈએ તો NPS નિવૃત્ત લોકો માટે FMA માટે અરજી કેવી રીતે કરી શકે છે. તો સરકારે NPS નિવૃત્ત લોકો માટે FMA માટેની અરજી કરવા માટે એક વિગતવાર પ્રક્રિયા જારી કરી છે. તો પ્રક્રિયા છે તે નીચે મુજબ છે. તો પાત્ર NPS પેન્શનરોએ ફિક્સ મેડિકલ એલાઉન્સની ચૂકવણી PDB એટલે કે પેન્શન ડિસ્ટ્રીબ્યુશન બેંક દ્વારા તેમના સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટર્સ એટલે કે CPPC દ્વારા વિતરિત કરવામાં આવશે. તો જરૂરી તપાસ કર્યા પછી
CPAO એક સ્પેશિયલ સીલ ઓથોરિટી એટલે કે SSA તૈયાર કરશે અને તેમને પે એન્ડ એકાઉન્ટ્સ ઓફિસર પાસેથી પ્રાપ્ત થયેલા તમામ ફોર્મ સાથે અધિકૃત બેંકના સંબંધિત CPPSને મોકલશે. તો SSA પ્રાપ્ત કર્યા પછી અધિકૃત બેંકનું CPPC ત્રિમાસિક ધોરણે લાભાર્થીઓના ખાતામાં એટલે બેંક ખાતામાં DOPPW દ્વારા સૂચિત દરે FMAની રકમ છે તે જમા કરશે. તો નિવૃત્ત NPS કર્મચારીઓ અને તેમના પરિવારોને આપવામાં આવતી FMAની રકમ સરકાર દ્વારા હાલની સિસ્ટમ મુજબ બેંકોને પરત કરવામાં આવશે મિત્રો. તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો જો NPS પેન્શનર તેમની બેંક અથવા તો બેંક શાખા બદલશે તો શું થશે? તો આદેશ અનુસાર એક શાખા અથવા બેંકમાંથી બીજી શાખામાં ટ્રાન્સફર કરવામાં કેન્દ્ર સરકારના નાગરિક પેન્શનરોને અધિકૃત બેંકો દ્વારા પેન્શનની ચૂકવણી માટે CPAO દ્વારા જારી કરાયેલ યોજના પુસ્તિકામાં દર્શાવેલ પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે અને એમ છે તે આદેશમાં પણ જણાવાયું હતું. તો પેન્શનર મિત્રો, આ હતી આજની માહિતી જે નિવૃત્ત પેન્શનરોના તબીબી ભથ્થાને લઈને ખૂબ જ અગત્યની હતી. તો માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.